હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે ટાઈમ થયો છે સવારના 8 અને આપણે તો હજી મરચાં વીણવાનું જ કામ છે। હજી આજે આપણે મરચાં વીણવાનું ખૂટશે નહીં, હજી કાલે ખૂટે તો, કારણ કે મરચાં આપણે હવે પાછળ કાંઈ બહુ રહે નહીં એટલે થોડીક વાર જ લાગે વીણતા, પણ ભલે વાર લાગે કાંઈ વાંધો નહીં, મરચાં થાહે ને જેટલા દિવસ થાય એટલા દિવસ, કારણ કે મજૂરી થઈને કેટલીક થઈ જાય, ઉત્પાદન થાય તો મજૂરી નડે નહીં ઉત્પાદન થતું હોય તો। અને મેઇન પ્રશ્ન તો આપણે એ છે કે માણસો જાજા નથી જડતા અત્યારે, કારણ કે બધું માણસો અહીંથી વયું ગયું, કારણ કે આપણે અહીંયા કામ પૂરું થઈ ગયું હતું બધું કપાસનું, એટલે બધા વયા ગયા એટલે જલ્દી જડતા નથી, કારણ કે 5-6 જણા અમે વીણી છીએ એટલે વાર જ લાગે ને, કે 10-12 જણા હોય તો 2-3 દીમાં ખૂટી જાત। ત્યાં મરસી કેમ આવી એટલી ઉપાડી નાખી? આ ફૂલ ઝાડ ને આમ જોતો હે હા હા, એટલે મરસી ઉપાડીને રાખી દીધી એમ ને? હા, ઈ તો બધા મરસા પાકી જા। હા હા, હવે તમારે શું કામ છે અત્યારે? તો ડીઝલ નાખવાનું હવે છે ને, હવે મહેરબાની કરીને કામ મૂકતા નહીં। આજનો દિવસ તો આખો દિવસ ખેંચી લેજો, હોય નહીં હું આપણે વાવેતર કરવું છે। પેલા રા પાકી નાખી અને રા પાકીને અમાર તો બપોર પછી જ અમે હાલશે। અત્યારે કદાચ વહેલી રા પાલી જાય ને તોય નહીં હાલે, એનું કારણ કે અત્યારમાં આ બધા પાંદડા જો ઝાકરવાળા થઈ ગયા ને, ફાટો ભરાય હાવ ભીના જેવા હોય ને, અને બપોર પર તડકાને તપી જાય ને ભાંગી જાય એટલે ખાતર થઈ જાય અને અમારે બેહે, એટલે આજ આપણે હાઈ થાય ને ત્યાં કમ્પ્લીટ કરી દે હું, પછી પરમદી ઓલે દી આપણી તલ વવાઈ જાય। અને ખરેખર તલ વવાનું ટાણું હવે જ છે। 15 ફેબ્રુઆરી થી 30 ફેબ્રુઆરી સુધી તમે વાવો ને, એ જ ખરેખર એનો સમય છે। જો વહેલા વાવી દઈ તો ઉગાવવામાં પ્રશ્ન રહે, અથવા તમારે ડબલ નાખવો પડે। આપણે આ 1.5 કિલો નાખતા હોય તો ઓલા પછી 2 કિલો નાખવો પડે, તો કદાચ એમાં તમને વધારે દેખાય, નકર 1.5 કિલો નાખીને વાવો ને તો તમને વાવેતર પારવું થાય, પછી ગમે નહીં। એટલે પછી શું કરો કે હવે આને પાડી પાછા વાવી, એટલે ટાઈમે થઈ જાય ને વાવેતર। અને ઓમય જે ટાઈડમાં ઉગ્યા હોય ને ઈ અને ગરમીમાં ઉગે એમાં ફેર એટલો પડે કે ગરમીમાં ઉગે ને એની વૈધ એકદમ કમ્પ્લીટ હોય અને ઓની વૈધ અટકી જાય, એટલે આપણે જે વવા છે ને હવે 15 તારીખ આવશે તો વવાઈ જાય, બીજું કઈ નહીં। એટલે હવે આપણે જો અત્યારે પાક નાખી, બપોર પર હમર મારી દઈ, પછી રોટાવેટર રાખ નાખી, પછી વહીને મૂકી દઈ, વવાઈ ગયું ને। ઈ તો એમાં ક્યાં વાર લાગે, હમણાં બોલવામાં તો કઈ વાર ન લાગે। હમણાં તલ ઉગીને વાટી લઈ એમ તો વાતુમાં તો થઈ જાય તો કેવાય જ થયા એમ। અને પછી આપણે ટાઈમે તલ વાવવાય પડે, પછી ચોમાસું આવી જાય, અને અમારે તો જો કે પાણીનો પ્રશ્ન રહે, કારણ કે જેમ ટાઈમે વવાય એમ 1-2 પાન નીકળી જાય તો એટલા ઓછા એમ। અત્યારે આખો દે હાલતો હોય તો ગાય કોરવાણ નીકળી જાય અને 1-2 પાન વધારે પીએ ફેર પડે। અને આપણા એરિયામાં તો સાહસ હોય। હા, 2 વસ્તુ છે, તલ વાવો, બાજરો વાવો, મગ કે સોરી વાવો, અને પાણી ન હોય અને કદાચ થઈ રહીએ ને તો એને તમે રોટાટ રાખ નાખો ને તો કુદરતી કાર્બન એમાં જમીનમાં એકદમ એક્ટિવ થઈ જાય, કારણ કે ખાતર જ હોય। અને એ થાય કે ન થાય આપણે મહેનત કરવી પડે, કઈ પાણી હોય ને થોડું બેઠું રહેવાય, એટલું તો અત્યારે તો છે ને એમ। ના એ ઘણી એરિયામાં એવું કરે, પાણી વાળા એરિયામાં બાજરો એવડો થઈ જાય કે તલ એવડો થઈ જાય એટલે રોટાટ રાખ નાખે, એટલે એ ખાતર જ એક જાતનું થઈ જાય, પછી જમીન તપવા દે એવું કરો તો હાલે, એ જમીન સુધરી જાય તમારે। અત્યારે કરવું 10 વીઘા થઈ જાય, ના મારે એવું નથી કરવું, ખાતર થઈ જાય, ભરવું ન પડે, હજી વાર છે। અત્યારે આપણી જમીન સુધરેલી જ છે, 3 વર્ષે ઘણું ખાતર નાખ્યું, અને ઓન ખાતર લેવું હોય તો લઈ લેજો પાછું, એ દેશી ખાતર લઈ લેજો। દેશી ખાતર આપણે 1-2 દીમાં આવે લેવું છે, પણ આવું કઈ તલનું નથી કરવું, તલ તો કાયદેસર થાય ને એટલા જ વાવશું। જોજે હવે આને ઉપાડવામાં વાંધો આવી જો, એટલે ટ્રેક્ટર ની ટાઈટ લાગે, એન્જિન ફરી જાય ને, હા બેટરી તો નવી જ છે, આમ તો નબળી નથી, હા હવે ઉપડી વાર લાગે।
તમારે ટ્રેક્ટર ન કોઈ લાવો હું આકું તમે જાવ મરસા વીણવા આવું તો ફાવે મને રાપ આકરી જો કપા વીણવો મરચા વીણવા નીંદવું એ આપણું કામ નથી એ બધું તમે કરો અમે આ કરી ઈ કરો બે તો હારું દેવા જો દોડ્યો આવે મને દેખી ગયો એટલે મમા કા ભાઈ સવારની જોઈ ન હોય ને મને શું કામ કરવા એ વસ્તુ તો પપ્પાએ આપણે તલ વાવવા છે ને એટલે ખેતરમાં હાંકતા હતા ક્યાં જાવું તારે ત્યાં ને જાવ પાણી દેખે એટલે તો પૂરી વાત હાલો આમ જાવું વાડી હાલો ઘરે જમવા જાવું 12:30 વાગી ગયા હું આપણે ના પાણી પાસે નથી જવું તે પપ્પા પાસે જવું જમી લીધું તે હે એને વાટવી પડે એમ ખેસે ન આવે ત્યાં તો પપ્પાએ રાખીશ વાટીને તને આપણે વાટતા હે તો હાલો દાંતેડું લઈને વાટવાની હાલ 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 શું છે એને શું કરવાનું એને શું કરવાનું મરાય ગાય માતાને તો કેમ એમ કહેશું એ ગંગા ખાલી માથું ઉલારે મારે નહીં ગાય માતા કેમ પગે લગાઈ ગાય માતાને બા કેમ કહે હે કેમ આરામ કરવા માંડ્યા પૂરું થઈ ગયું કામ રાપ આલી ગઈ હે અને હવે હમા રાખવાનું હે બપોર પછી તપી જાય ને તો બધું ભાંગી જાય છે નીરાય તેમ ને એ ચાલા અહીં જો એ કે ગંગાને મારવાનું ગંગાને આમ જવું હોય તો ગંગા આમ જવું હોય તો ઓલી જો સાટે હું ધાવે છે કે સાટે છે તલી વાવવાનું ફાઇનલ આપણે નક્કી તો થઈ જ ગયું હતું પણ હવે તલી વાવવાનું સમય આપણે આવી ગયો છે અને અત્યારે આપણે રોટાવેટર રાખવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણે પહેલા વિચાર હતો કીધું દાંતી મારીને પછી રોટાવેટર હકવી તો કીધું પાંહ વધી જાહે એના કરતાં ડાયરેક્ટ રોટાવેટર મારી દઈ કારણ કે આપણી જમીન એવી છે કે આપણે વરહોવરે આમાં કાં દેશી ખાતર અને કાં ટાઈસ ભરી એટલે એટલી બધી આપણી જમીન કઠણ ન હોય અને બીજા નંબરમાં હા આમ તો જો પાંહ કેટલી થઈ ગઈ આપણે ટ્રેક્ટરનો વજન એટલો નથી એટલે ટોર ઓછો થાય એટલે પાંહ તો કઈ ઘટે નહીં એટલી છે જો આટલી હજી તો આમાં દેવાનસિંહ પપ્પા કહેતા હતા નાનજી બાપા કે દાંતી આપવી પડે એટલે મેં કીધું ના પાંહ બધે સારી જ છે જા હજી તો નાનજી બાપા કહેતા હતા કે દાંતી આકવી છે પણ આપણે ના પાડી મેં કીધું દાંતી નથી કે તલીને દાંતીની જરૂર નથી અને આપણે ઉમે 2 વર્ષ દાંતી હાકીને વાવ્યા હતા પણ એ પછી જોઈએ એવા વરકતા નથી કારણ કે પોલી જમીન એકદમ એટલે પોલી લે ને એટલે પછી જોઈએ એવા તલ વરકતા નથી ને આ થોડીક ધડે આવી જાય ને તો એકદમ તલ ભાગે હારા એમ આમાં દાંતીની તલીને જરૂર ન હોય કારણ કે એને એટલા બધા મૂળિયા એટલા બધા હોય ને એના એટલાકમાં મૂળિયા હોય ઉપર સરા એટલે એની ખેતી ઉપર સારી હોય તો હાલે પણ આપણે તો હારી જ કરી હે રોટાવેટર રખવી નાખ્યું ને હાલે હાવ ખાલી રા પાકી ન હાલે પછી તો ઈ તો હાલે જ નહીં ઈ ખેતી થાય જ નહીં અને તલ વાવવાળા આવે ને કદા ઓયણી વાળા તોય વહી જાય તોય રોટાવેટર રાખેલું હોય ને એમાંય ઘણા પ્રશ્ન બને હે કે ઘણી ફરે રોટાવેટર ઓલા ઘણી ફરે ઓયણી વાળા પાછા વહી જાય કે પાંહ નથી એટલે ન વાવે કારણ કે જો એમને વાવી દે અને વાવેતર સરખું ન થાય તો ઓયણી વાળા વાવવાળા એની કિંમત ન થઈ એટલે એ પાછા વહી જાય પણ પાંહ સારી છે જમીન આપણી ફોરી છે એની હિસાબે નકર ડાયરેક્ટ રોટાવેટર રાખીને તલી વાવેતર થાય નહીં ખરેખર તો આપણી જમીન પ્રમાણે આપણે ખેતી કરવાની હોય ને બધા હવની જમીન પ્રમાણે હવ આયોજન કરતા હોય અતિ કડક જમીન હોય તો ડાયરેક્ટ રોટાવેટર રાખીને વાવેતર ન પણ થાય એમ પણ આપણે થઈ જાય વાવેતર વાંધો ન આવે જમીન પોસી રહી એટલે ખેડ સારી થઈ જાય હા ને હવે જેમ બને એમ આપણે વાવેતરનું મોડું થાય પછી છેલ્લે પાણીનો પ્રશ્ન ઘટ આવશે એટલે વાવેતર હવે જલ્દી કરવાની ઉતાવળ છે એટલે આજ તો આખો દિવસ આમાં નામાં ગયા આપણે રાપ આલી ગઈ હમાર આલી ગયો એટલે જમીન એકદમ ક્લીન થઈ ગઈ હતી એટલે પાછું જે વાવેતર થાય ને એમાં પાણી એમ ઊંચા નીચું ન હાલે ઓલા કેરા ઊંચા નીચા થાય પાણી છે ને
એક બાજુ હાલે અને એક બાજુ હાલે ને એટલે તમે કંટાળો ને વાવેતર આપણું જે હોય એ બધું વાવેતર બગડે. એટલે આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે અત્યારે રોટાટર હાલી ગયું. કાલ બપોર પછી તલી વવાઈ જાય કમ્પ્લેટ. તો પાણી તો તોય પ્રમદી ઠેક પીહે. હા, પાણી પરમદી પીહે. પાણી કાલ બપોર પછી ન પીએ. કો બગલા હું એટલા ટ્રેક્ટર વાહે કરતા હશે. જો ગમે હાથી કે હાલતું હોય ને એટલે બગલા તો ન હોય અહીંયા પોગી જાય. ને મારો અંદાજ એવો છે કે આ ખેડ થાય ને એટલે કઈક ઝીણી જીવાય તેને મળતી હશે આમાં ખાવાની. તો જ જે બગલા આવે, નકર બગલા ન આવે. એને કઈક ખાવાનું મળે ને કોઈને તો જ ત્યાં આકર્ષણ થાય, બાકી ન થાય. એટલે કઈક એને ઝીણી જીવાય તો આમાં હશે ખરી. ખાલી દેખાવના ધ્રુપાડા હોય, ખાય તો નકરા જીવડા. પણ કેટલા આવી પડ્યા જો. જો દેવાંશભાઈ બા પાસે પૂછે કે આમાં ગરુડ ક્યાં, પણ રામ ભગવાન, લક્ષ્મણ, સીતા માતા અને હનુમાન છે, એમાં ગરુડ નથી. દેવાંશ હનુમાન દાદા, આ લક્ષ્મણ, રામ, સીતા, આ સીતા મૈયા, સીતા માતાજી. એટલે એને જાણવાનો શોખ છે કે આ શું છે એમ. સીતા, આ લક્ષ્મણ, આ રામ, આ લક્ષ્મણ, સીતાજી. બસ ચાલુ જ રહીએ. અમે વાળો માણસ થાકી જાય પણ ઈ નો થાકે પૂછવામાંથી. કા દેવાંશ? રામ એ લક્ષ્મણ, ઈ રામ, હનુમાન, હનુમાન. જો અત્યારે તું બાને હે ને પૂછ કરશો આ શું છે, આ શું છે, એટલે બાને તું 15 ફરે પૂછતો 15 ફરે બા જવાબ દે હે. પણ થોડોક મોટો થઈ જાય ને પછી બા પૂછશે ને એટલે એમ કે ઈ નો પૂછતા આવે મને. એક ફરે જ પૂછજો, બીજી ફર નો પૂછતા. એમ નો કેતો, એમ નો કેતો પછી મને પૂછતા નહીં એમ. મોટો થાય તે બાને એમ નો કેતો મને નો પૂછતા એમ. હા,